પણ જો કાયદાકીય દ્રષ્ટિ હોય તો પોલીસ છે જ ને ભાઈ. તમે ગામમાં કહેતા શું કામ ફરો? જાઓ પોલીસમાં કહી દો, રક્ષણ માંગી લ્યો કે મારી હત્યા થવાની સંભાવના છે અને માની લો કે મારી હત્યા થાય તો 100 લોકોને તમારે એને જવાબદાર ઠેરવવા. આ કરો એટલે વાત થઈ ગઈ પૂરી. તો નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર સ્વાગત છે. તો ઓમ ડાભીને મિત્રો મારવાની ખુલ્લેઆમ ધમકી આપી છે, એટલે કે એને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. તો તમે કહેશો ઓમ ડાભી કોણ છે? તો મિત્રો ખરેખર ઓમ ડાભી જે બાપુની દીકરીને લઈને ફરાર થઈ ગયેલો જે વ્યક્તિ મિત્રો છેલ્લા ઘણા દિવસથી ફરાર થઈ ગયો છે અને તેને લગ્ન કરેલા છે, મેરેજ સર્ટિફિકેટ પણ આવી ગયું છે, બધી જગ્યાએ બાપુના ઇજ્જતના ઝઘડા કરી નાખ્યા છે અને એને લગ્ન કર્યા ફોટા વાયરલ કર્યા છે. તે બુકી મિત્રો છે, તેનું નામ છે ઓમ ડાભી મિત્રો. તો મિત્રો હાલ વાત કરીએ તો આ બુકીને મિત્રો અત્યારે મારવાની મને ધમકી આપી છે. તો જગદીશ મહેતા મિત્રો નામના એક વ્યક્તિ છે, તેઓએ એમ કીધું કે તમને મારવાની ધમકી આપી હોય તો પોલીસ પ્રશાસન પાસે જાઓ અને તમારી સેફટી પાસે બધું માંગો અને તમે બધું એને કહો અને તમે પોલીસની મદદ લ્યો અને જે કોઈ વ્યક્તિ ઉપર તમને શક બીજું ત્રીજું કાંઈ પણ હોય એટલે તમે એને કહો, તમે કાંઈ તમારું કોઈ કરી નહીં શકે. એટલે મિત્રો આ વિડીયો કોલ પર કદાચ વાત થતા એવું લાગે છે, કારણ કે પાછલા વિડીયોમાં એટલે કે થોડાક દિવસ પહેલાં એવું કીધું હતું કે સોશિયલ મીડિયામાં ને ક્યાંય એને ઇન્ટરવ્યૂ આપવું નહીં, કેમ ભાગી ગયા શું મિત્રો, ઘટના વિશે કંઈક કહેવું નહીં. તો મિત્રો અત્યારે આ પહેલી વાર આ મહિપત જે જગદીશ મહેતા સાથે વાત કરેલો, એટલે કે લેપટોપમાં મિત્રો એનું ફેસ નથી બતાતું પણ વાત કરે છે, એનો અવાજ આવે છે અને તે અવાજ કેવી રીતનો આવે છે, એમ ફોન અથવા કે કોઈ લેપટોપમાં વાત કરતો હોય એવી રીતનો એનો અવાજ આવે છે. એટલે એને દ્વારા આપણને એવું લાગે છે કે આ એક ફોન પર વિડીયો કોલમાં વાત કરી રહ્યા હોય. તો એની ઉપરથી આપણને અંદાજો મારીને એવું કહી શકવી કે આ વિડીયો કોલમાં વાત કરીને કહે છે કે ઓમ જે બુકી નામનો વ્યક્તિ છે કે અમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તો મિત્રો રહી વાત બધી અત્યારે ખુલાસા બધી જગ્યાએ થઈ ગયા છે, કારણ કે બાપુનો કોઈ અવારનવાર વિડીયો વાયરલ હજી થયો નથી, બાપુનો કંઈ જવાબ નથી આવ્યો. બધા લોકો અલગ અલગ વિડીયો ઉપર પોસ્ટ કરીને મેકે છે. તો આ બુકીનો પહેલા જવાબનો વિડીયો છે જે બુકીને ધમકી આપી અને એની સેફટી માટે જે આપણે જગદીશ મહેતા પાસે ગયો છે, વિડીયો કોલમાં વાત કરી છે બુકી નામનો વ્યક્તિ. પણ જો કાયદાકીય દ્રષ્ટિ હોય તો પોલીસ છે જ ને ભાઈ. તમે ગામમાં કહેતા શું કામ ફરો? જાઓ પોલીસમાં કહી દો, રક્ષણ માંગી લ્યો કે મારી હત્યા થવાની સંભાવના છે અને માની લો કે મારી હત્યા થાય તો 100 લોકોને તમારે એને જવાબદાર ઠેરવવા. આ કરો એટલે વાત થઈ ગઈ પૂરી. કોઈ એને અડે પણ નહીં, કારણ કે પછી તો સ્વાભાવિક છે બધી વાત લીગલી થઈ જાય. અત્યારથી તમે આગોતરી જાણ કરી દો પોલીસને કે ભાઈ મને આશંકા છે કે આ પ્રકારના ઘટનાક્રમથી બાપુના નિકટના કોઈ પણ વ્યક્તિઓ દ્વારા મારી ઉપર એમ કે હુમલો થઈ શકે એવી સંભાવના છે અને એના માટે મને યા તો રક્ષણ પૂરું પાડવામાં આવે, જો રક્ષણ પૂરું પાડવામાં નહીં આવે તો મારી સંભવિત હત્યા અથવા તો મારી ઉપર થનારા હુમલાઓમાં આટલા લોકોને જવાબદાર ઠેરવવા એવું અત્યારે લખાવું. એવું લખાવી દે તો ક્યાં વાંધો છે? અને બીજું, તમે જયારે અત્યારે કહો છો કે મારી હત્યા થઈ જાય એમ છે, તો તમે જયારે આ પગલું ભર્યું હોય ત્યારે તમને ખ્યાલ નથી કે તમે કોની દીકરીની સાથે લઈ જાઓ છો. ભલે તમારે નેચરલી મેં કીધું તો પ્રેમ કરવો એમ કહ્યું હતું કે મને ખબર હતી કે હું શું પગલું ભરવા જઈ રહ્યો છું, પણ તો તમારે વ્યવસ્થા કરવી જોઈએ સાહેબ. જો એમાં બે વસ્તુ છે સાહેબ, તમારે એક વસ્તુ કહું, હેઠે હું અને હાકડ ન ભોગવાય. તમારે જયારે મોટે પાયે કોઈ કામ કરવું જોઈએ તો તમારે આગોતરી વ્યવસ્થા કરવી રહી. હવે તમે અત્યારે કહો છો એ તો બરાબર નહીં. ચોરી કર્યા પછી તમે એમ કહો કે ભાઈ હું ચોરી કરવા ગયો તો શેઠ જાગી ગયા ને હું ભાગવા ગયો એટલે પડી ગયો તો શેઠને સજા કરો. એને મને પેલા કેવું જોઈએ કે હું જાગી જાઉં છું? એવું ચાલે? એના જેવું છે. જો એક વસ્તુ કહું, જડ કાયદો જુદી ઘટના છે અને પ્રવાહી નીતિ જુદી ઘટના છે. કેટલીક બાબતો કાયદામાં જે વણી લખી હોય છે એવું હોતું નથી. નેચરલ જુદો જસ્ટિસ હોય છે. તો સુષ્મા સ્વરાજજીએ પણ કીધેલું, આપણી જાણ ખાતર વિદુષી ગણાતા હતા સુષ્મા સ્વરાજજી, આજે આપણી વચ્ચે નથી, પણ એને એક વખત એવી ટકોર કરી હતી કે આપણી અદાલતોમાં એટલે હિન્દુસ્તાનની અદાલતોમાં ન્યાય નહીં નિર્ણય થાય છે. હવે નિર્ણય અને ન્યાયમાં બહુ તફાવત છે. નિર્ણય તો 2 ને 2 4 જ થાય, પરંતુ 2 ભીમ ભેગા થાય તો 4 નહીં 40 ને ભારે પડે. એ આ નીતિની વાત છે કે 2 ને 2 4 એ સ્વાભાવિક વાત છે, પણ દો એ તમે કહો તો આપણે જાણીએ છીએ 22 થઈ શકે જે એવી સક્ષમ વ્યક્તિ હોય તો. એમ આ કેસમાં ભાઈ જે અત્યારે ઓમ ડાભી કે છે
કે મને ખબર જ હતી કે હું શું કરી રહ્યો છું. પણ મને તો એમ થાય છે કે જો તમારું નેચરલ એરેન્જમેન્ટ હોત, તમારો પ્રેમ પવિત્ર હોત, તમારે દગાખોરી કરવી ન હોત, તમારે એકબીજાને પરસ્પર લગાવ હોય, તો આ